હેલો ફ્રેન્ડ્સ, આપણે બંધારણનો એક ખૂબ જ મહત્વનો ઇમ્પોર્ટન્ટ ટોપિક કરી રહ્યા છે, આપણા રાષ્ટ્રીય પ્રતીકો, જેમાં સૌથી વધારે જો કોઈ પ્રશ્નો પૂછાતા હોય તો એ છે ભારતીય ઝંડા વિશેના પ્રશ્નો. કારણ કે ભારતના ઝંડા ઉપર ઘણી બધી ડિટેલ અવેલેબલ છે અને જેટલી વધુ ડિટેલ અવેલેબલ હશે એટલા જ વધુ પ્રશ્નો પૂછાશે, સ્વાભાવિક છે. તો ભારતીય ઝંડા વિશે આજે આપણે તમામ ડિટેલો જાણશું. કઈ કઈ વસ્તુઓ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, ખાસ નોંધવાની છે, અને એક ભારતીય તરીકે ભારતના ઝંડાને જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને ખબર પડવી જોઈએ કે આ હકીકતમાં આની પાછળ કેટલો બધો ઇતિહાસ છે. ચલો શરૂ કરીએ. તો ભારતીય ઝંડો છે તિરંગા તરીકે ઓળખાય છે. બહુ સામાન્ય માહિતી છે, આવું પરીક્ષામાં ન પૂછાય, ચિંતા કરતા નહીં. પણ પરીક્ષામાં આવું પૂછાય કે ભારતીય ઝંડો છે એ બંધારણમાં સ્વીકારાયો ક્યારે, અથવા ભારતીય ઝંડાનો સ્વીકાર ક્યારે થયો? 22 જુલાઈ 1947. નોંધી લેજો, આ પૂછાઈ શકે. ત્યાર પછી તમને મને બધાને ખબર છે 3 કલર હોય છે ભારતના ઝંડામાં: કેસરી, સફેદ, લીલો. શેનું પ્રતીક છે? કેસરી છે એ શક્તિનું પ્રતીક, સફેદ શાંતિનું પ્રતીક, લીલો સમૃદ્ધિનું પ્રતીક. આ જનરલ માહિતી કહી શકાય. તમને સ્કેનિંગ આવડવું જોઈએ. સ્કેનિંગ એટલે આ માહિતીમાંથી મારા કામની માહિતી કઈ છે. તો પરીક્ષામાં આવું તો હવે પૂછાતું નથી. તમને એવું ન પૂછાય કે સફેદ રંગ શેનું પ્રતીક છે ભારતીય ઝંડામાં, આવું પ્રાઇમરીમાં પૂછાય. હા, આ ખાસ ધ્યાન રાખવાનું. ઘણી વખત એવું તમને પૂછાઈ જાય કે ભારતનો ઝંડો છે એની આમ જો તો ઓફિશિયલ લંબાઈ, એટલે કે એક લંબાઈ ને પહોળાઈનો માપદંડ શું હોઈ શકે? તો 3:2. આ યાદ રાખજો. 3 ફૂટ આમ અને 2 ફૂટ આમ ભારતનો ઝંડો ઓફિશિયલી, એટલે કે એનો માપદંડ છે. તમે ભારતનો ઝંડો લેવા જાઓ તો આમ કેટલો પહોળો ને કેટલો લાંબો ને કેટલો પહોળો હશે? 3 ફૂટ લાંબો હશે, 2 ફૂટ પહોળો હશે. આ 3:2 યાદ રાખવાનું. ત્યાર પછી આપણને ખબર છે કે ભારતના ઝંડામાં જે આ અશોક ચક્ર છે, અશોક ચક્ર છે એ ક્યાંથી લેવામાં આવ્યું, આવું પણ પૂછાય. તો અશોક સ્તંભ જે સારનાથમાં આવેલો છે, આની પહેલા અશોક સ્તંભ વિશે આપણે એક વિડીયોમાં વાત કરી ગયા છે. ત્યાંથી અશોક ચક્ર લેવામાં આવેલ છે, જેને ધર્મચક્ર પણ કહે છે. ઘણી વખત શું કહે છે? ધર્મચક્ર પણ કહેવામાં આવે છે. આ પણ હોય છે, ઘણા લોકો છે એ સ્માર્ટ બને અને સ્માર્ટમાં એમાં કેટલા આરા હોય, તો બધાને ખબર છે 24 આરા હોય. આવો સવાલ જીપીએસસી અથવા તો કોમ્પિટિટિવ લેવલે ન બને. કોમ્પિટિટિવ લેવલે આ સવાલ બને કે 2 આરા વચ્ચે કેટલા અંશનો ખૂણો બને છે, આ ખબર હોવી જોઈએ. તો અશોક ચક્રના 2 આરા જે હોય છે એની વચ્ચે 15 અંશનો ખૂણો બને છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને હું ડબલ ટીક કરું છું. યાદ રાખવાનું કે નેક્સ્ટ ટાઈમ અશોક ચક્ર જોવો તો તમને શું યાદ આવી જવું જોઈએ? 24 આરા તો યાદ આવશે જ, પણ 2 આરા વચ્ચેનો ખૂણો છે એ ખૂણો હશે કેટલો? 15 અંશનો ખૂણો હશે. સૌ પ્રથમ તો હંમેશા પૂછાવાનું કે સૌ પ્રથમ ભારતનો ઝંડો છે એ કોણે ફરકાવ્યો, ક્યાં ફરકાવ્યો? તો એક માહિતી મુજબ સૌ પ્રથમ ભારતીય ધ્વજ 1907માં મેડમ ભીખાઈજી કામા, નામ યાદ રાખજો, મેડમ ભીખાઈજી કામાએ ભારતમાં નહોતો ફરકાવ્યો, જર્મનીની અંદર ફરકાવેલો હતો. અને જર્મનીના કયા વિસ્તારમાં? સ્ટુટગાર્ટ વિસ્તારની અંદર મેડમ ભીખાઈજી કામાએ ભારતનો ઝંડો ફરકાવેલ હતો 1907. પણ યાદ રાખજો કે આ ઝંડો નહીં હોય, કારણ કે આ પછી સ્વીકારવામાં આવ્યો. પહેલા ચરખાવાળો ઝંડો છે એ સ્વીકાર્ય હતો. તો કદાચ હોઈ શકે કે આ ઝંડો ભીખાઈજી કામાએ 1907માં જર્મનીમાં સ્ટુટગાર્ટમાં ફરકાવેલ હશે. તો હવે ત્યાં પહોંચ્યો કેવી રીતના, આ પણ પૂછી નાખે કે જર્મની, ભારતથી જર્મની લઈ જનાર ઝંડો એ વ્યક્તિ કોણ હતું જેણે જર્મનીમાં પહોંચાડ્યો?
તો એનું નામ હતું ઇન્દુલાલ યાજ્ઞિક. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઇન્દુલાલ યાજ્ઞિકે ચોરી છુપી દરિયાઈ માર્ગે ભારતનો ઝંડો છે એ પહોંચાડ્યો હતો. કોની પાસે? મેડમ ભીખાઈજી કામા પાસે. તો આ માહિતીને થોડી લઈ થોડું આગળ વધીએ તો હજી પણ થોડી માહિતી જે બહુ ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ તમને ભારતીય ઝંડા વિશે જોઈએ. તો ભારતનો ઝંડો છે એ જવાહરલાલ નહેરુએ, એટલે કે આ ઝંડો જે અત્યારનો આપણો ઓફિશિયલ ઝંડો છે એ જવાહરલાલ નહેરુએ સૌ પ્રથમ 31 ડિસેમ્બર, યાદ રાખજો, 1929 લાહોર મુકામે, ક્યાં ઠેકાણે? લાહોર મુકામે રાવી નદીના કિનારે ફરકાવ્યો હતો અને જેમાં ચક્રના સ્થાને ચરખો હતો. એટલે કોંગ્રેસ અધિવેશન જે હતું 1929નું કોંગ્રેસ અધિવેશન હતું, ત્યાં જવાહરલાલ નહેરુએ એ ઝંડો ફરકાવેલો, લાહોર જે આજે પાકિસ્તાનમાં છે. તો ધીસ ઇઝ અ વેરી ગુડ ઇન્ફોર્મેશન અબાઉટ અવર ફ્લેગ. આઝાદી પછી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન નક્કી કરવા માટે બંધારણમાં એક સ્પેશિયલ સમિતિ બનાવવામાં આવી અને એને કહેવાય ઝંડા સમિતિ. તો એક સવાલ આવો પણ પૂછે છે કે ઝંડા સમિતિના પ્રમુખ કોણ હતા, અધ્યક્ષ કોણ હતા? નામ એનું યાદ રાખી લેજો. ઝંડા સમિતિના અધ્યક્ષ હતા જે.બી. કૃપલાણી. આ બહુ અગત્યની છે. હવે જે આપણો અત્યારનો રાષ્ટ્રધ્વજ છે એ કોણે ડિઝાઇન કર્યો? આ ખૂબ 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 ઇમ્પોર્ટન્ટ છે કે આપણો અત્યારનો રાષ્ટ્રધ્વજ છે એક વ્યક્તિ હતા, એનું નામ હતું પિંગલી વેંકૈયા. થ્રી ટીક એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ બાજુ તમે એનો ફોટો જોઈ શકો છો. આ છે પિંગલી વેંકૈયા. એણે આપણા રાષ્ટ્રધ્વજની ડિઝાઇન તૈયાર કરેલી. અત્યારનો જે રાષ્ટ્રધ્વજ છે તેની ડિઝાઇન પિંગલી વેંકૈયાએ તૈયાર કરેલી. માઉન્ટ એવરેસ્ટ ઉપર ભારતનો ઝંડો સૌ પ્રથમ કોણે ફરકાવ્યો? તો માઉન્ટ એવરેસ્ટ ઉપર પ્રથમ ભારતીય જે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો તો આપણને ખબર છે કે એક તો હતા સર એડમંડ હિલેરી જે સૌ પ્રથમ માઉન્ટ એવરેસ્ટ ચડ્યા અને એની સાથે હતા તેનઝિંગ નોર્ગે જે એક શેરપા હતા. તો તેનઝિંગ નોર્ગે જે છે એણે ભારતનો ઝંડો માઉન્ટ એવરેસ્ટ ઉપર 29 મે 1953માં ફરકાવ્યો. આ એ દિવસ છે જ્યારે કોઈ વ્યક્તિ માઉન્ટ એવરેસ્ટ ઉપર સૌથી પહેલી વાર ચડ્યું હતું. સૌ પ્રથમ એનું શિખર પહેલી વખત ચડ્યું ત્યારે ફરકાવ્યો હતો. આપણો રાષ્ટ્રધ્વજ છે એ ચંદ્ર સુધી પહોંચી ગયો છે. તો આપણને એમ થાય કે આપણું ચંદ્રયાન છે એ લઈને ગયું આપણો રાષ્ટ્રધ્વજ. ના, એ પહેલાં ઘણા વર્ષો પહેલાં જ્યારે ચંદ્ર ઉપર ફરકાવ્યો તો ક્યારે? તો કે એપોલો 15 અમેરિકન યાન ગયેલું ચંદ્ર ઉપર અને બહુ વર્ષો પહેલાં. ક્યારે? 1971માં એપોલો 15 અમેરિકન યાન ગયું હતું ત્યારે આપણો રાષ્ટ્રધ્વજ એમાં હતો અને એ ચંદ્ર ઉપર ફરકાવવામાં આવે. જનરલી આપણને થાય વાહ, ભારત અમેરિકાના તો બહુ સારા સંબંધો. એવું નહોતું. આ યાનની અંદર લગભગ તમામ દેશોના ધ્વજ હતા. તો તમામ દેશોના ધ્વજ લગભગ આજે બી ચંદ્ર ઉપર ફરકાવેલા છે આ યાન દ્વારા. છેલ્લે મોસ્ટ આઈએમપી એક નાનકડો સવાલ નીકળે કે ઝંડા વિશે જે અભ્યાસ કરતા હોય એ શાસ્ત્રને શું કહેવામાં આવે? તો યાદ રાખી લેજો, ઝંડા વિશે અભ્યાસ કરતા હોય એને વેક્સિલોલોજી કહેવામાં આવે. વેક્સિલોલોજી. તો પિંગલી વેંકૈયા, જે.બી. કૃપલાણી, વેક્સિલોલોજી, 29 મે, તેનઝિંગ નોર્ગે, આ બધા લોકો આપણા રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલા છે. આ બધા ફેક્ટ એની સાથે જોડાયેલા છે. તો આવા તમારે હિડન ફેક્ટ્સ ગોતવા પડે, તમારી પોતાની નોટ્સ બનાવવી પડે, રિવિઝન કરવું પડે અને તમારે ખુદ સરસ તૈયારી કરવી પડે. બાકી તમે જો વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ શાંતિથી એક ખૂણામાં બેસી અને તૈયારી કરો, મારી ગેરંટી છે જોબ મળે છે. વિશેષ તૈયારી તમને એમ થાય કે ઓફલાઈન તૈયારી કરવી છે, ક્લાસમાં બેસીને તૈયારી કરવી છે, તો ઝેનિથ ક્લાસીસમાં આપનું હંમેશા સ્વાગત છે. જરૂરથી પધારજો. થેન્ક યુ.